નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, પરીક્ષા વગર મધ્યાહન ભોજન યોજના એટલે કે પીએમ પોષણ યોજનાની અંદર સીધી ભરતી બહાર પાડવામાં આવેલી છે। એમડીએમ સુપરવાઇઝર અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની આ ભરતીના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે। તો મિત્રો, વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની મિત્રો વાત કરીએ તો ભરતીની પ્રાથમિક માહિતી વિશે, પોસ્ટ અને જગ્યા અને પગાર વિશે, લાયકાત અને ઉંમર અને કામગીરી શું રહેવાની છે, અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ ભરતી કલેક્ટર કચેરી પાટણ ખાતે આવેલી છે અને આ ભરતી છે પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના। અને મિત્રો, સૌપ્રથમ આ 11 માસના કરાર આધારિત આ ભરતી રહેવાની છે। પછી તમારી કરાર પૂરો થાય પછી રિન્યૂ પણ થઈ શકે છે। હવે મિત્રો, જાણી લઈએ કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે અને પગાર શું મળવાપાત્ર છે। તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની એક જગ્યા છે અને તેમાં તમને 18,000 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે। અને બીજી જગ્યા છે તાલુકા કક્ષાએ જે એમડીએમ સુપરવાઇઝરની છે, તેમાં 7 જગ્યાઓ છે જેમાં તમને પ્રતિ માસ 15,000 રૂપિયા પગાર મળવાપાત્ર છે। હવે મિત્રો, પોસ્ટ 1 જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની અનુભવ અને વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછો 2 વર્ષનો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો અનુભવ હોવો જોઈએ અને ડીટીપી ઓપરેટર અને વહીવટી અનુભવ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે। અને મિત્રો, મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રતા આપવામાં આવશે અને તમારી વયમર્યાદા 18થી લઈને 58 વર્ષની વચ્ચે હોવી જોઈએ। હવે મિત્રો, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની કામગીરી શું હોય છે તેની વાત કરીએ તો મધ્યાહન ભોજન યોજનાના રિપોર્ટ તૈયાર કરવા, તાલુકા કક્ષાએથી માહિતી મેળવી રાજ્ય કક્ષાએ રજૂ કરવી, માસિક પત્રકો, લાભાર્થી, ખર્ચ, દૂધ, સુખડી તૈયાર કરવા, નાયબ કલેક્ટરશ્રી દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે। હવે મિત્રો, તાલુકા એમડીએમ સુપરવાઇઝરની લાયકાતની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ અથવા ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા સાયન્સની ડિગ્રી કરેલી હોવી જોઈએ અને તમારી પાસે કમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી માટે પ્રેક્ટિકલ ટેસ્ટ પણ લેવાઈ શકે છે। હવે મિત્રો, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની લાયકાતની વાત કરીએ તો તમે 50% ગુણાંકન સાથે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ અને તમે CCCનો કોર્સની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। તમે મિત્રો એમસીએની ડિગ્રી ધરાવતા હોય તો તમને આમાં પ્રથમ અગ્રતા આપવામાં આવશે। હવે મિત્રો, એમડીએમ સુપરવાઇઝરના અનુભવ અને વયમર્યાદાની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની અવનવી માહિતી મળતી રહે। અને મિત્રો, તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો। મિત્રો, આમાં તમને 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ હોવો જોઈએ અને મધ્યાહન ભોજન યોજનાના કામકાજના અનુભવને પ્રથમ અગ્રતા આપવામાં આવશે અને તમારી વયમર્યાદા 18થી 58 વર્ષની વચ્ચે હોવી જોઈએ। હવે મિત્રો, તાલુકા સુપરવાઇઝરની મુખ્ય કામગીરીની વાત કરીએ તો મધ્યાહન ભોજન કેન્દ્રોની તપાસણીની ચકાસણી કરવી અને દૂધ સંજીવની, સુખડી અને અનાજ યોજનાનું સંચાલન કરવું, રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ રજૂ કરવા, નાયબ મામલતદાર, કેળવણી નિરીક્ષકની કામગીરી તમારે કરવાની રહેશે। હવે મિત્રો, જાણી લઈએ આમાં તમે અરજી કેવી રીતે કરી શકશો અને ક્યાં કરવી। તો મિત્રો, સૌપ્રથમ તમારે
પાટણ.nic.in પર જઈ ઓફિશિયલ વેબસાઇટ પરથી ફોર્મ મેળવી લેવાનું રહેશે। રજિસ્ટર પોસ્ટ એડી અથવા સ્પીડ પોસ્ટથી તમારે આ અરજી ફોર્મ મોકલી દેવાનું છે। જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના જિલ્લા સેવા સદન રાજમહેલ રોડ પાટણ ખાતે તમારે આ અરજી મોકલી દેવાની રહેશે। અને મિત્રો આ અરજી 6/7/2026ના રોજ તમારે આ અરજી પહોંચી જાય તે રીતે મોકલી દેવાની રહેશે। આગળ મિત્રો પસંદગી પ્રક્રિયા અને અગત્યના નિયમોની વાત કરીએ તો મેરિટના આધારે તમારી પસંદગી યાદી તૈયાર થશે। આ યાદી કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે અને મેરિટમાં આવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અને પ્રમાણપત્રોની ચકાસણી માટે લેખિતમાં જાણ કરવામાં આવશે। તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।